લોકો સ્પેસિફિકલી એમ કે યોગ ક્લાસ કરવા છે પણ સૂર્ય નમસ્કાર નથી કરવા. મેં જામનગરમાં જોયું છે, ગુજરાતમાં અમદાવાદમાં બધે જોયું છે કે યોગ ક્લાસમાં કોમનલી પ્રેક્ટિસ થતી તો સૂર્ય નમસ્કાર જ થતા હોય છે. એના વિશે કઈ તમે કહેશો? પહેલી વાત તો સૂર્ય નમસ્કારની જ કહું કે ટ્રેડિશનલી જોઈએ ને તો સૂર્ય નમસ્કાર છે એ યોગનો ભાગ જ નથી, આ વ્યાયામનો ભાગ છે અને અખાડામાંથી આવેલી આ એક પરંપરા છે. હા, એ પરંપરા સૂર્યની સામે કરવામાં આવતી, સૂર્ય પરાક્રમનો કારક છે, સૂર્ય અગ્નિનો કારક છે, સૂર્ય મનુષ્યના તેજનો કારક છે, સૂર્ય બળનો પણ કારક છે. એટલે સૂર્ય નમસ્કાર નામ સાર્થક છે, પણ પછી લોકો એમાં એવું કે આ ફલાણું આસન ને આ પર્વતાસન ને આ ઓલું આસન. ખરેખર આસનની જો પરિભાષા જોવા જાઓ તો જ્યાં સુધી સ્થિરત્વ નથી આવતું, સુખત્વ નથી આવતું, પ્રયત્ન શૈથિલ્ય નથી આવતો અને અનંત સમાપત્તિની સ્થિતિ નથી આવતી, ત્યાં સુધી કોઈ પણ પરિસ્થિતિ આસન બનતી જ નથી. એટલે સૂર્ય નમસ્કારમાં જે કાંઈ થાય છે ઇટ ઇઝ અ મેક્રો એક્સરસાઇઝ. સ્થૂલ વ્યાયામ, જેમ સ્વામી ધીરેન્દ્ર બ્રહ્મચારીએ એક સૂક્ષ્મ વ્યાયામ અને સ્થૂલ વ્યાયામનો જે એક કન્સેપ્ટ આપ્યો છે, એમ સૂર્ય નમસ્કારની વાત કરીએ તો એ સ્થૂલ વ્યાયામના સંદર્ભમાં આવી શકે. અથવા તો જે પટ્ટાભી જોઈ સ્કૂલ છે, જે વિન્યાસની પ્રક્રિયાઓમાં ચાલે છે, એકમાંથી બીજા આસનમાં સરળતાથી જતા રહેવાની, તો એવું કંઈક આપણે આના વિશે વિચારી શકીએ. પણ મૂળતઃ આસન સાથે આને કોઈ સંબંધ હું માનતો નથી, શાસ્ત્રની પાતંજલ યોગ સૂત્રની વ્યાખ્યાના સંદર્ભે. એટલે સૂર્ય નમસ્કાર એ કોઈ પણ યોગાભ્યાસનું એક શિડ્યુલ કે પ્રોટોકોલ તમે કરો, એમાં શરીરને શરૂઆતમાં એક્ટિવ કરવા માટેનો એક ભાગ હોઈ શકે. એની સામે મારો વિરોધ નથી. એ રોજે રોજની પ્રક્રિયામાં પણ હોઈ શકે, એની સામે પણ મારો કોઈ વિરોધ એટલા માટે નથી કે એમાં જેટલા પણ એક્સરસાઇઝના શિડ્યુલ જે 12 છે, જે મંત્રો સાથે આપણે સૂર્યના કરીએ છીએ, એ આખા બોડીને એનર્જાઇઝ અને એક્ટિવેટ કરે છે. એટલે જો યોગાભ્યાસની શરૂઆતમાં ખાસ કરીને જો તમે સવારે કરતા હો તો એ સમયે તમારું બોડી છે ને સ્ટીફ હોય, એટલે તમારા આખા બોડીને એક્ટિવેટ કરવા માટે, ફ્લેક્સિબિલિટી એની રીજનરેટ કરવા માટે થઈને સૂર્ય નમસ્કાર જેવી મેક્રો એક્સરસાઇઝ બીજી એક પણ નથી. એટલે એ રીતે ભાઈ 4 રાઉન્ડ 5 રાઉન્ડ સૂર્ય નમસ્કારના તમે વિથ બ્રીધિંગ વ્યવસ્થિત રીતે કરો તો આખું બોડી તમારું એક્ટિવેટ થઈ જાય અને તમને એના પછીની આસનની અને પ્રાણાયામની જે શિડ્યુલ કરવાનું હોય ને એના માટે તમારું શરીર બહુ સારી રીતે તૈયાર થાય. એને વોર્મઅપ એક્સરસાઇઝ કહી શકાય. હું એને સ્થૂલ વ્યાયામ કહેવાનું વધારે પસંદ કરીશ. ઇટ ઇઝ મેક્રો એક્સરસાઇઝ, કારણ કે વોર્મઅપમાં છે ને માઇક્રો અને મેક્રો બંને આવે છે. તો આમાં માઇક્રો બહુ નથી, ધીસ ઇઝ વેરી લાઉડ, આ મેક્રો જ છે.